મિત્રો આ છે તાતણિયા ગામ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ લાસા ગામમાં અમે આવી ગયા છીએ. અહીંથી અમારા મેલડીમાં તરત જવાનું છે. બ્લોગમાં આગળ બના રહેજો. ફાઇનલી મિત્રો આવી છે દુકાન, તો અમે શરીફળ લઈ લેવી. હલો મિત્રો, અહીંથી આવી છે અમારે મેલડી માતા. એ રસ્તો થોડો ખરાબ છે, પાણાવાળો છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો મિત્રો, ગાંધી ગીરમાં અમારા માતાજીનું મંદિર છે, વાડીમાં છે. તમને આવી છે મજા. માતાજીના મંદિર પાસે પોગવા આવ્યા છીએ. અહીંથી થોડાક લગીને હાલીને જવાનું છે. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. આમાં તમને આગળ હમણાં મેલડીમાના મંદિરે જઈને બતાવીશું, તમને દર્શન કરાવીશું. હાલો મિત્ર, કણસાગરા પરિવારનું માવતર મેલડીનું મંદિર છે. આ ના વડલાવાળી મેલડીમાં કહેવાય છે. જોઈ લે, વડલો ઘટાતુર વડલો છે મોટો. માતાજીનું મંદિર આવી ગયું છે, એટલે સંપલ આવી ઉતારી નાખીએ. જોઈ લો મિત્રો, તમને પણ દર્શન કરાવીશું. જોઈ લો મિત્રો, આ છે મેલડીમાં અમારા. આ એક 17 પણ છે જોરદાર. હાલો મિત્ર, તો દીવા બત્તી કરી નાખી, પછી શરીફળ વધારશું. જો મિત્રો, માં મેલડીની દીવાબત્તી કરે છે. જો મિત્રો, માં મેલડીના દીવા કરે છે. પડખે શીતળાઈમાં બેઠા છે. તો મિત્રો, માં મેલડીનો દીવો થઈ ગયો. જો મિત્રો, આ બધો બહારનો નજારો તમે જોઈ શકો છો. જો મિત્રો, સામે ડુંગરો છે. મિત્રો, આ માં મેલડીની ધજા, આ ડુંગરો તમને ઝૂમ કરીને દેખાડું. હાલો મિત્ર, માં મેલડીની આરાધના કરું છું કે મારું શ્રીફળ ઊભું ફાટે. હા, જો મિત્રો, ઊભું ફાટ્યું મિત્ર. માતાજીનું શ્રીફળ વધી રહ્યું છે મિત્રો. હવે તમને થોડોક બહારનો નજારો પણ તમને દેખાડું. જો મિત્રો, આ બધો બહારનો નજારો, સારી ફરતી ડુંગરા છે મિત્રો. તમને બહારનો નજારો દેખાડું. એ માતાજી, એ મેલડીમાં
હાલો મિત્રો, આ છે અમારા સગનભાઈ વાઘેલા. હવે આ તમને શાંતિભાઈ વાટલિયાના અવાજમાં તમને એક દોહો સંભળાવશે. સંભળાવો સગનભાઈ. મેલી મેલી મેલા ભોગવે અને મારી મેલી મેલા ને ખાય. હે હે જેના કુળમાં પૂંજાય માં મેલડી. હર રે જેના દુઃખ દાળેદર મટી જાય. મેલી મેલા ભોગવે ને મેલી મેલા ને ખાય. જેના કુળમાં પૂંજાય માં મેલડી, એના દુઃખ દાળીધર મટી જાય. હે માં વડલા વાળી મેલડી માના પરસા તો અપરંપાર છે. માં મેલડી એક એકને દીકરા દીધા છે. આવા મેલડી માના પરસા છે. કોક દીક લાહા આવજો. લાહાની પાદરમાં વાડી છે. વાડીમાં માં મેલડી બેઠા છે. વડલા વાળી મેલડીમાં કહેવાય છે. માના પરસા તો અપરંપાર છે. આ મેલડી કેમ ગાઈ તમારા વ્લોગમાં બન્યા રહેજો તો તમને આવી જ મોજ આવ્યા કરશે. શાંતિભાઈના અવાજમાં સગનભાઈ એક દોહો તમને દઈ દીધો છે અને ગાઈ નાખ્યો છે. હાલો મિત્રો, માતાજીની પ્રસાદી ખાવા. લો પ્રસાદી. હે માં મેલડી. આગળના વ્લોગમાં બન્યા રહેજો. હજી અમારે એક નાગદાદા છે વડલાની છે, ત્યાં પણ જવાનું છે. અને માતાજી દીકરા પણ આપેલા છે. ઈ પણ અહીંયા સામો. હાલો મિત્રો, દર્શન કરી લીધા છે. જય માં મેલડી. આગળના વ્લોગમાં તમે બન્યા રહેજો. હવે અમે જાવી છીએ દાદાએ એક પગે લાગવાનું બાકી છે, ત્યાં જઈએ છીએ દર્શન કરવા. જય માં મેલડી. હાલો મિત્રો, અમારું દાદાનું સાનિધ્ય રસ્તા ઉપર આવ્યું છે તો દર્શન કરતા જઈએ, તમને પણ કરાવીએ. જોઈ લો મિત્રો, આ અમારા દાદા છે. આ વાવાઝોડામાં વડલો પડી ગયો હતો તો અમારા દાદાની આ ખાંભી છે, હલી નથી. જોઈ શકો છો તમે. આ છે અમારા દાદા નાગ બાપા. તો અહીંયા દીવાબત્તી કરી નાખીએ મિત્રો, પછી આપણે આગળ વ્લોગમાં વધીએ. હાલો મિત્રો, દાદાને પણ અગરબત્તી કરી નાખી છે આપણે. આગળના વિડીયોમાં બન્યા રહેજો. હવે અહીંથી અમે જાવી છીએ ઘેરે. હાલો મિત્રો, તો અમે અહીંથી હવે નીકળીએ છીએ અને ઘેરે જઈએ છીએ. આગળ વ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો, અમે ઘેરે પગવા આવ્યા છીએ એટલે વ્લોગમાં બન્યા રહેજો. મિત્ર ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે. ફાઇનલી મિત્ર અમે ઘેર પહોંચી ગયા છીએ. જય માતાજી, જય માં મેલડી. અમારા વ્લોગમાં આવ્યા છો તો ફોલો, સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરજો મિત્રો. અને આવા નવા વિડીયો મેં તમને બતાવતા રહીશ. જય માતાજી.